કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હાર્દિક પટેલ, તમારો આ સ્કાય એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? આજના લેક્ચરમાં આપણે આગળની કેટલીક ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ નંબર 7.1 અને 7.2 કમ્પ્લીટ 7.3 કમ્પ્લીટ કરી લીધી છે. સો આની અંદર આપણે 7.2 પણ જોઈ લઈશું અને કેટલાક પ્રશ્નોને પણ આગળ ધ્યાનમાં રાખીને કામ કરીશું. તો સપોઝ એક ક્વેશ્ચન લખો તમે. સ્લો કોઈ પ્રશ્ન લખો. શરૂઆત સૌથી પહેલા પ્રશ્નથી કરી લઈએ. લેટર લો मतलब कि एक ताड़ू है मतलब एक मूળાક્ષર ધરાવતો તાળો एक મૂળાક્ષર ધરાવતો તાળો જેમાં ત્રણ મૂળાક્ષરોનો સમાવેશ થાય છે ત્રણ મૂળાક્ષરો એટલે મૂળાક્ષરો નહીં ત્રણ મૂળાક્ષરો નહીં શું લખો ત્રણ રિંગનો સમાવેશ થાય છે ત્રણ રિંગનો સમાવેશ થાય છે જ્યાં દરેક રિંગ 10 અલગ-અલગ દરેક રિંગ 10 અલગ-અલગ મૂળાક્ષર ધરાવે છે દરેક રિંગ 10 અલગ-અલગ મૂળાક્ષર ધરાવે છે તો તાળાનો પાસવર્ડ ખોલવા માટે તાળાનો પાસવર્ડ વધુમાં વધુ કેટલા પ્રયાસ કરી શકાય તાળાનો પાસવર્ડ ખોલવા માટે વધુમાં વધુ કેટલા પ્રયાસો કરી શકાય બીજી રીતે લખવું તો કે તાળાનો પાસવર્ડ સિવાય કેટલા અલગ-અલગ પ્રકારે તમે આને કોમ્બિનેશન બનાવી શકો અલગ-અલગ કોમ્બિનેશન બનાવી શકો સવાલમાં સિમ્પલ વસ્તુ શું કીધી છે સવાલમાં તમને શું કહેવાનું છે કે રિંગ છે તમે આ પ્રકારની સુટકેસની અંદર જોયું હશે તમારી પાસે ઘરે સુટકેસ હશે તો એમાં લોક લગાવતા હશે હવે ચાવી નાખીને મૂકીએ તે ચાવીની અંદર ત્રણ અલગ-અલગ પ્રકારના શું હોય છે નંબરિંગ આપેલું હોય છે 1 to 9 કે 0 થી 9 નું શું આપેલું છે નંબરિંગ આપેલું હોય છે શું ક્યારેક આપણે છતાં પાસવર્ડ ભૂલી જઈએ તો એ સમયે શું કહી શકાય પાસવર્ડ ભૂલી જાય તો તમારે બારામાંથી એક ફેરવીને તમારે શું કરવું પડશે ટ્રાય કરવી પડશે અને જે જગ્યાએ તમારો એટેમ્પ થઈ જશે એ ટાઈમે તમને ખબર પડશે કે આ એનો પાસવર્ડ હતો સો પાસવર્ડ માટે તમારે શું કરવું પડશે તો અહીંયા કેટલી વેરાયટી છે 10 મૂળાક્ષર છે અહીંયા કેટલી વેરાયટી છે 10 મૂળાક્ષર છે અહીંયા કેટલી વેરાયટી છે 10 મૂળાક્ષર છે સો કહેવાનો કે પહેલા જે પદ છે એનામાં કેટલા મૂળાક્ષરો વાપરી શકો તો કે 10 વાપરી શકો બીજામાં કેટલા વાપરી શકો 10 વાપરી શકો અને ત્રીજામાં કેટલા વાપરી શકો 10 વાપરી શકો કહેવાનો કે ટોટલ કેટલા કોમ્બિનેશન થશે 1000 એમાંથી એક શું હશે પાસવર્ડ હશે એમાંથી એકમાં શું હશે પાસવર્ડ લાગી જશે એટલે એક શું હશે પાસવર્ડ હશે તો ભાઈ પાસવર્ડ સિવાયના કેટલા આઈટમ થઈ જશે 999 શું થઈ જશે 999 એટલે કે 999 એવા આઈટમ હશે એવા પ્રકારના કોમ્બિનેશન હશે જ્યાં તમારો પાસવર્ડ ખુલશે નહીં બરાબર આ સવાલ મેં ઇંગ્લિશમાં તમને ગુજરાતીમાં આપ્યો છે એટલે થોડો ઉપર નીચે છે બાકી તમારે ઇંગ્લિશમાં સાંભળશો તો ઈઝી થઈ જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લે લો ચલો એક આપણે લઈ લઈએ મેથ્સ વાળો કોઈ દાખલો હા 5000 થી મોટો 5000 થી મોટી સંખ્યા કોનો ઉપયોગ કરીને 7 6 5 4 3 નો ઉપયોગ કરી 5000 થી મોટી સંખ્યા જ્યાં પુનરાવર્તન શક્ય નથી પુનરાવર્તનને આપણે લેવાનું ધ્યાનમાં નથી પુનરાવર્તન સિવાય આપણે શું કરવું છે તો શું કહે છે 7 6 5 4 3 નો ઉપયોગ કરીને 5000 થી મોટી સંખ્યા કેટલી થાય તો 5000 થી મોટી સંખ્યા પેલા ટોટલમાં કેટલા અંક આપ્યા છે 5 અંક આપ્યા છે 1 2 3 4 5 5000 કેટલા અંકવાળી સંખ્યા છે 4 અંકવાળી તો હું બે અલગ-અલગ કેસ લઈશ એક કેસ લઈશ જેમાં 4 અંક હશે પ્લસ બીજો કેસ લઈશ જેમાં 5 અંક હશે આગલા અંકવાળો થઈ ગયો 5 અંકવાળી આગલા અંકવાળી થઈ ગઈ 4 અંકવાળી
હવે 4 અંકમાં તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમારે 7 6 5 4 3 નો ઉપયોગ કરવાનો છે. તો સપોઝ મને એક વસ્તુ કો પુનરાવર્તન શક્ય નથી એટલે કે કોઈ પણ એક સંખ્યા ફક્ત એક જ યુઝ કરવાની છે. તો પહેલા કો 5 અંકમાં તમે શું લઈ શકો? તો પહેલી જે સંખ્યા છે કેટલી રીતે ભરી શકશો? તો કે 5 5 મને કોઈ પણ લઈ શકું. આમાંથી કોઈ પણ વસ્તુ યુઝ કરી શકું. કેવાનો મતલબ મારી પાસે ઓપ્શન કેટલા છે? 5. યા તો 7 લઈ શકું, યા તો 6 લઈ શકું, યા તો 4 5 લઈ શકું, યા તો 4 લઈ શકું, યા તો 3 લઈ શકું. કેવાનો મીનિંગ મારી પાસે કેટલા ઓપ્શન છે? 5 ઓપ્શન છે. સો અહીંયા હું શું લખીશ? 5 ઓપ્શન. એની પછી મારી પાસે કેટલા ઓપ્શન રહેશે? 4 ઓપ્શન. એના પછી કેટલા રહેશે? 3 ઓપ્શન, 2 ઓપ્શન અને 1 ઓપ્શન. સો અહીંયા તમે શું રહેશે? 5 4 3 2 1. તો કેટલો આવશે આન્સર? 120. આનો આન્સર કેટલો આવશે? 120. બટ અગર મને 4 અંકની સંખ્યા, જો મેં અહીંયાથી ચેક કર્યું કે 5 અંકની મોટી છે કે નહીં, કારણ કે 5 અંકની સંખ્યા છે ઓટોમેટિકલી 5 અંકની મોટી હશે. પણ જ્યારે હું અહીંયા લઉં છું 4 અંકની સંખ્યા લઉં છું ત્યારે મારે જોવું પડશે કે જે સંખ્યા છે 5 જે 5 અંકની મોટી છે કે નથી. સપોઝ તમે વિચારો કે 5 અંકની મોટી બનાવવી હોય તો પહેલી જે સંખ્યા છે શું મૂકીશ? અહીંયા હું શું મૂકી શકું અને હું શું ના મૂકી શકું? તમે જોશો તો તમને ખ્યાલ છે કે 7 6 5 મૂકશો, અગર 7 6 અને 5 મૂકશો તો આજે આન્સર આવશે 5000 થી મોટો આવશે. અગર તમે 4 અને 3 મૂકશો તો શું થશે? 4000 3000 જે 5000 ની મોટી નથી. એટલે અહીંયા હું કેટલી સંખ્યા મૂકી શકું? તો તમે 7 6 અને 5 એટલે કે ટોટલ 3 સંખ્યા મૂકી શકો. કેટલી સંખ્યા મૂકી શકો? 3 સંખ્યા મૂકી શકો. ચાલો અગર અહીંયા 3 મૂકી શકો તો અહીંયા કેટલી મૂકી શકો? અહીંયા તમે 5 માંથી જે એક યુઝ થઈ ગઈ છે એકને મેં યુઝ કરું કે 3 માં જે મૂકીશ એમાંથી કોઈ એક યુઝ થઈ જશે તો એના સિવાયની કોઈ પણ લઈ શકીશ. તો એના સિવાયના કેટલા રહેશે? 4. અગર મેં સપોઝ વિચારો 7 ને યુઝ કરી લીધા તો બાકી કેટલા રહેશે? 6 5 9 4 3 તો ઓપ્શન 4 3 ને પહેલા પ્લેસ પર ના મૂકી શકો, પાછળના કોઈ પણ પ્લેસ પર તમે મૂકી શકો. સો અહીંયા કેટલી સંખ્યા આવી છે? 4 સંખ્યા, અહીંયા 3 સંખ્યા અને અહીંયા 2 સંખ્યા. તો 4 ને 3 12 24 72. So 72 plus 120 કેટલો આન્સર આવશે? 192. અને આન્સર કેટલો આવશે? 192. સમજાય છે? તો ચાલો લખી લો જલ્દીથી. ડોટર શબ્દનો ઉપયોગ કરીને પહેલું 4 અંકની 4 મૂળાક્ષર વાળી કેટલા શબ્દો બને? 4 મૂળાક્ષર વાળા કેટલા શબ્દો બને? બીજો સવાલ, જી મૂળાક્ષર આવે ધરાવતા 4 મૂળાક્ષર વાળા કેટલા શબ્દો બને? બરાબર છે? તો આ સવાલમાં વિચારો શું થશે? ડોટર શબ્દનો યુઝ કરીને આપણે આ વસ્તુ યુઝ કરવાની છે. ડોટર શબ્દમાં જે છે જો કેટલા થાય છે? લેટર્સ કેટલા છે આમાં? 1 2 3 4 5 6 7 8. કેટલા લેટર્સ છે? 8 લેટર્સ છે. એટલે કે પાસે 8 મૂળાક્ષર છે, એમાંથી મારે કઈ રીતે યુઝ કરવાનું છે? તો પહેલો જે ક્વેશ્ચન છે શું કહે છે? 4 અંકના કેટલા શબ્દો બની શકે? 4 મૂળાક્ષર વાળા કેટલા શબ્દો બની શકે? તો આ 8 માંથી કોઈ પણ એકને યુઝ કરી શકું એટલે કેટલી રીતે ભરી શકું? પહેલી સંખ્યા 8 રીતે ભરી શકું. બરાબર? હવે મેં એકને તો યુઝ કરી દીધું, સિમ્પલ. મેં એક શબ્દ તો યુઝ કરી દીધો તો બાકી કેટલા રહેશે? મૂળાક્ષર 7 રહેશે. તો આ જે જગ્યા છે એને કેટલા મૂળાક્ષર વડે ભરી શકું? 7 વડે ભરી શકું, અહીંયા 6 વડે ભરી શકું, અહીંયા 5 વડે ભરી શકું. અગર તમને લોકો ખબર છે 8 * 7 * 6 * 5 ને તમે શું લખી શકો? 8 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. ખાલી નોલેજ માટે. બરાબર? ગુણાકાર આપણે નહીં કરશું. 6 * 5 = 30, 30 * 7 210.
અને 8 એટલે 1680 આવશે આન્સર. સમજાય છે? કેટલા આન્સર આવશે? 1680 શબ્દો બનાવી શકાય. કેટલા? 4 અક્ષરવાળા. હવે શું કીધું છે કે જી મૂળાક્ષર ધરાવતા 4 મૂળાક્ષરો કેટલા બની શકે? તો ચાલો હું પહેલા એક કામ કરું છું. 4 માંથી એક શું લઉં છું? જી ફિક્સ કરી દઉં છું. બરાબર? જી ને મેં લઈ લીધો. તો હવે મને કોઈ એક કેટલો ઓપ્શન બાકી રહેશે? કેટલા મૂળાક્ષરો મારી પાસે બાકી રહેશે? 7 6 and 5. શું બાકી રહેશે? 7 6 and 5. બટ અગર એક વાત પૂછું, શું આ જી અહીંયા ના હોઈ શકતે? આવી ના હોઈ શકતે કે નહીં? સપોઝ હું જી ને અહીંયા બેસાડી દઉં. સપોઝ હું જી ને ક્યાં બેસાડી દઉં? અહીંયા બેસાડી દઉં. ને અહીંયા જી ને બેસાડી દઉં. તો બી શું થશે? સેમ વસ્તુ બનતે. મેં અહીંયા શું કીધું કે જી પહેલા હોઈ શકે, જી બીજા નંબર હોઈ શકે, જી ત્રીજા નંબર હોઈ શકે, યા તો જી ચોથા નંબર હોઈ શકે. આ અલગ પ્રકારના મૂળાક્ષર છે, આ પણ અલગ પ્રકારના મૂળાક્ષરો છે, આ પણ અલગ પ્રકારના શબ્દો છે, અને આ પણ અલગ પ્રકારના શબ્દો આવશે. બટ એક વસ્તુ કોમન રહેશે, 7 6 5. શું કોમન રહેશે? 7 6 5. 7 6 5. કહેવાનો મીનિંગ અગર આને સાથે લખીએ તો શું થશે? 4 7 6 5. શું થશે? 4 7 6 5. કઈ રીતે? કારણ કે ચારે ચાર વસ્તુમાં જુઓ તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 કોમન છે. તો 4 માં થાય છે એટલે 4 ગુણ્યા 7 6 5 8 હતો તો 1680 હતું. અગર એ ગુણ્યા 4 એટલે શું આવશે? 810 આવશે. સોરી 840 આવશે. બરાબર? કેટલા આવશે? 840 જવાબ આવશે. સમજાય છે? તો મારે એ શું કીધું હતું કે જી મૂળાક્ષરનો ઉપયોગ કરી લેવાનો છે. તમે જી ને મૂકી દીધા. જી પહેલું હોઈ શકે, જી બીજું હોઈ શકે, જી ત્રીજું હોઈ શકે, જી ચોથું હોઈ શકે. બરાબર છે? કરી શકશો? ચાલો લખી લો. ચલો 5 પત્રોને 10 લેટર બોક્સમાં પોસ્ટ કરવાની રીત. બરાબર. શું કરવાનું છે? 5 પત્રો છે અને 10 લેટર બોક્સમાં, એટલે કે 10 પત્ર મૂકવાનું લાલ બોક્સ આવતો પહેલા આવતો હોય તો તમે જોયું પણ નહીં હોય. બટ તમને ખ્યાલ હશે કે 5 પત્રમાં આપણે યુઝ કરવાના છે. 10 લેટર બોક્સ છે તો કેટલી રીતે એ પોસ્ટ કરી શકું? તો સિમ્પલ વસ્તુ છે કે 5 પત્રો છે. તમારી પાસે કેટલા પત્રો છે? 1 પત્ર, 2 પત્ર, 3 પત્ર, 4 પત્ર અને 5 પત્ર. બરાબર? અગર હું પહેલો લેટર શું કહું છું? પોસ્ટ કરવા માંગુ છું તો હું 10 માંથી કોઈને બી બોક્સમાં નાખી શકું. 10 બોક્સમાંથી કોઈ પણ બોક્સમાં નાખી શકું. એટલે પહેલો લેટર છે ને તો 10 બોક્સમાંથી કોઈ પણ એક રીતે 10 માંથી કોઈ પણ એક રીતે મેં યુઝ કર્યું. બીજો જે લેટર છે એના માટે શું છે? ઓપ્શન 10 અવેલેબલ છે. એવું તો નથી કીધું કે એક લેટર બોક્સમાં નાખી દીધું તો પાછું એ લેટર બોક્સમાં તમે નહીં નાખી શકો. એવું તો આપણને કીધું નથી. તો મતલબ બીજું બી શું કરું? 10 રીતે નાખી શકું, ત્રીજું પણ 10 રીતે નાખી શકું, ચોથું પણ 10 રીતે નાખી શકું, અને પાંચમું 10 રીતે નાખી શકું. કહેવાનો મીનિંગ 10⁵ રીતો આવશે. કેટલી રીતો આવશે? 10⁵ રીતો. સમજાય છે આ વસ્તુ? એકદમ ઈઝી વસ્તુ છે. મારી પાસે કેટલા લેટર હતા? 5 લેટર હતા. મને કઈ જગ્યાએ નાખી શકતો હતો? 10 લેટર બોક્સમાં નાખી શકતો હતો. સો પહેલાને બી 10 માં નાખી શકું, બીજાને બી બીજા 10 માં નાખી શકું, ત્રીજા 10 માં નાખી શકું. તો વેરિએશન્સ જે બનશે કેટલા બનશે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. સમજે છે? 10⁵. ચાલો લખી આવી અગત્યનો સવાલ થઈ જાય છે. બરાબર? આવા સવાલો તમને એમસીક્યુ માં પૂછી શકે. સિમ્પલ સવાલ, એકદમ સિમ્પલ છે. ડાયરેક્ટ જવાબ લખવાનો છે, કઈ જાતનો વિચારવાનું નથી.
ચાલો 3 અને 4 અંક ધરાવતી તથા શૂન્ય સિવાયના અંકોનો ઉપયોગ કરીને ગાડીની કેટલી નંબર પ્લેટ બનાવી શકાય? શું કીધું છે ધ્યાન? 3 અને 4 અંક ધરાવતી એટલે કે નંબર પ્લેટ કેવી હોવી જોઈએ? 3 અંક હોવા જોઈએ એની અંદર અને 4 અંક હોવા જોઈએ. શૂન્ય સિવાયના અંકોનો ઉપયોગ કરીને એટલે 0 1 2 3 4 5 6 7 8 9 અને 0 નો યુઝ કરવાના નથી. તો આપણે કેટલા અંકો રહેશે? 1 to 9 કેટલા અંકો? 1 2 3 4 5 6 7 8 9. તો 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 થી 4 અંક વાળી શું બનાવવાની છે? નંબર પ્લેટ બનાવવાની છે. તો પહેલા 3 અંક વાળી લઈ લો. તો સિમ્પલ વસ્તુ છે કે પહેલો જે ડિજિટ છે હું કેટલા વડે ભરી શકું? તો તમે કહેશો 9 માંથી કોઈ પણ યુઝ કરો, નો ઇશ્યુ. તો મેં આને કેટલા વડે યુઝ કર્યું? 9 વડે. બીજો અંક તો મેં કીધું છે રિપીટેશન પુનરાવર્તનની કોઈ વાત કરી છે નથી કરી, તો પુનરાવર્તન કરીશ એટલે કે 9 માંથી કોઈ પણ પાછું લઈ શકું, પાછું 9 વડે લઈ શકું. કેવાનો મતલબ આનો આન્સર શું આવશે? 9 ક્યુબ. જ્યારે 4 અંકની હશે તો કેટલો આવશે? જલ્દી બોલો. 4 અંકની હશે તો કેટલો આવશે? 9 9 9 9. કેવાનો મતલબ 9/4. તો ટોટલ તમને જો પૂછવામાં આવે તો ટોટલ કેટલી થઈ? તો 9 ક્યુબ પ્લસ 9/4. ઓકે 81 નો સ્ક્વેર શું થશે? જલ્દી બોલો. 8 * 8 = 16. 6561 plus 729. So 190/1 9 587 2/1 7290. So આવશે 7290. સમજાય છે? બીજું તમે શું કહી શકતા હતા? તો ઈઝીલી મેથડ જો આ તમે ઈઝી મેથડ જો 9 ક્યુબ કોમન લઈ લો, જે તમને ઓલરેડી ખબર છે 729 1 + 9 બાકી રહેતે એમાં શું હતો? 10. તો આન્સર શું હતો? 729 છે. બરાબર છે? આપણે ઈઝી મેથડ થઈ જશે. સો તમને મારા માટે સમજાઈ ગયું છે કે કેવી રીતે ક્રમચય સંચય કામ કરશે, કેવી રીતે કાઉન્ટિંગ કરવાનું છે. ઘણા બધા દાખલા તમારી પાસે બીજી મોડ્યુલની અંદર પણ તમને જોવા મળશે. તો બીજી બુક રેફરન્સ તમે યુઝ કરતા હશો એની અંદર પણ જોવા મળશે. તો જલ્દી એક સવાલોને સોલ્વ કરવાનું ચાલુ કરો. જે પણ ડાઉટ આવે પેજને મને પૂછો. બરાબર? ચાલો લખી લો બધા. चलो હવે લખો ડિક્શનરી એટલે કે શબ્દકોશ વાળા પ્રશ્નો. ડિક્શનરી એટલે કે શબ્દકોશ વાળા શબ્દ. चलो હવે આપણે લખીશું ડિક્શનરી એટલે કે શબ્દકોશ વાળા પ્રશ્નો. એમાં સૌથી પહેલો પ્રશ્ન લખો. ટફ શબ્દનો ઉપયોગ કરીને બનતા મૂળાક્ષરોને બનતા શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો ટફ શબ્દ કયા ક્રમ પર આવશે? શું કીધું છે? ટફ શબ્દોનો ઉપયોગ કરીને તમારે શું છે કેટલા શબ્દો બને પહેલા તે શોધી લો, કેટલા શબ્દો બનશે એ શોધી લો. પછી જે શબ્દો બનશે શબ્દોને શું કહીશ? ડિક્શનરી પ્રમાણે ક્રમમાં ગોઠવીશ અને એમાં ટફ જે શબ્દ છે એ કયા ક્રમ પર આવશે એ આપણે શોધવાનું છે. સો ટફ શબ્દોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય? તો કેટલા લોકો સમજી શકશે આને? ટફ શબ્દોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બની શકે? તો 5 હશે. 5 શબ્દો એટલે 5 4 3 2 1 તો નોર્મલ વસ્તુ છે. 120 જવાબ આવશે. એટલે કે કુલ કેટલા શબ્દો બનશે? તો કે આનો 5 અંકમાંથી કોઈ પણ યુઝ કરી શકતે. બીજામાં જે વપરાઈ ગયું છે એનો નથી આપણે લેવાનો, એના પછીનો લેવાનો છે. તો કોણ રહેશે? 4 3 2 1.
હવે સવાલ છે ટફ, બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. આને શું કરવાનું છે? આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. કયા ઓર્ડરમાં? આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટિકલ ઓર્ડર કેવી રીતે યુઝ થશે? ચાલો સૌથી પહેલા એબીસીડી માં કોણ આવશે આમાંથી? તમે કહેશો સર જી આવશે. પછી કોણ આવશે? એચ આવશે. પછી કોણ આવશે? ઓ આવશે. પછી કોણ આવશે? ટી. પછી કોણ આવશે? યુ. ઓકે, તો આ સુધી આલ્ફાબેટિકલ ઓર્ડર થઈ ગયું. તો જ્યારે પણ તમને આવો સવાલ પૂછાય કે શબ્દકોશમાં કયા ક્રમ પર આવશે, તો ત્યારે તમારે શું કરવાનું છે? એક તો જે શબ્દ આપ્યો છે એ લખવાનો, એની બાજુમાં તમારે શું કરવાનું છે? આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમારે લખી દેવાનું છે. નાઉ અહીંયાથી તમારે શબ્દ વાંચવાનું ચાલુ કરવાનું છે. ક્યાંથી જે શબ્દ લખ્યો છે ત્યારે શરૂ કરો. તો અહીંયા સૌથી પહેલા શું છે? ટી. ટી પર કેન્સલ કરો. કેટલા અંક બાકી રહ્યા? 1 2 3 4. કેટલા બાકી રહ્યા? 4 બાકી રહ્યા. તો તમારે શું લખવાનું છે? 4 ફેક્ટોરિયલ. ચલો કેટલા લોકોને સમજાય? ક્યાંથી ખબર પડી? 4 ફેક્ટોરિયલ અહીંયાથી 4 ફેક્ટોરિયલ લખી દો. ચલો અહીંયા જુઓ ટી ક્યાં છે? ટી પર ક્લિક કરો. ટી ક્યાં છે? આઈડેન્ટિટી. તો ટી ની ડાબી બાજુએ કેટલા છે? ટી ની ડાબી બાજુએ કેટલા અંકો છે? તો કે 1 2 અને 3. એનો મતલબ કે 4 ફેક્ટોરિયલ ગુણ્યા શું છે તમારે? 3. સમજાય છે? ચલો આગળ જઈએ. હવે હું શું કરીશ? o ને કેન્સલ કરીશ. તો કેટલા શબ્દો બચશે? 1 2 ને 3. એટલે અહીંયા કેટલા લખાશે? 3 ફેક્ટોરિયલ. o ક્યાં છે? અહીંયા o. સો o કેન્સલ કરતા અહીંયા શું મળશે? 1 અને 2. તો અહીંયા 3 ફેક્ટોરિયલ ઇક્વલ શું થશે? 2. આગળ જઈએ. u છે. u ને કેન્સલ કરશો તો કેટલા બાકી રહેશે? 1 અને 2 એટલે 2 ફેક્ટોરિયલ. સો અહીંયા કેટલા લઈશું? ડાબી બાજુ કેટલા છે? u ને કેન્સલ કરતા ડાબી બાજુ કેટલા પદો મળશે તમને? 2. યાદ રાખજો ડાબી બાજુ લેવાનું છે. ડાબી બાજુ રાખશે. કેટલા છે? 1 અને 2. એટલે આને બી કેટલા વડે મલ્ટીપ્લાય થશે? 2 વડે. ચાલો g આવી ગયો. તો કેટલા આવશે? g ને કરીશ ત્યારે 1 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય g. આની ડાબી બાજુ શું છે? 0 છે. સો અહીંયા શું આવશે? 0. h પછી શું રહે છે? 0 ફેક્ટોરિયલ. પણ જો h કેન્સલ કરશો ને આગળ શું આવશે? 0. કઈ નથી એટલે 0. ચલો ટોટલ આ શું કરવાનું? ટોટલ કરો. શું કરો? એડિશન કરો. જો આ બંને તો શું છે? 0 0 છે. એડ કરવા જરૂર નથી. અહીંયા બોલો 4 ફેક્ટોરિયલ કેટલા થાય? 24. 24 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 72. 3 ફેક્ટોરિયલ શું થાય? 6. 6 ગુણ્યા 2 એટલે 12. 2 ફેક્ટોરિયલ કેટલા થાય? 2 જ થાય. 2 * 2 એટલે 4. ટોટલ કેટલા થઈ ગયા? 0 0 તમે લેતા નથી. 2 2 4 ને 4 8 7 ને 8 88. શું 88 શું દર્શાવે છે? 88 શું દર્શાવે છે? 88 શબ્દો ટફ પહેલા આવશે. 88 શબ્દો શું છે? ટફ પહેલા આવશે. 88 શબ્દો શું છે? ટફ પહેલા આવશે. તો ટફ નો ક્રમ શું થયો? ટફ નો ક્રમ શું થયો? આના પછી તો એટલે 89. સમજાય છે? તો 88 જે જવાબ આવ્યો એ જવાબ શું છે? તો કે ટફ પહેલાના શબ્દો છે. એ ટોટલ શબ્દો કેટલા હતા? 120. 120 માંથી ટફ પહેલા 88 શબ્દો આવી જશે. એટલે ટફ નો નંબર કયો છે? તો કે 89. એના પછી સમજ પડી? ચલો બીજું એક્ઝામ્પલ બી લઈએ. સચિન શું લઈ લીધું? સચિન. તો અહીંયા સિમ્પલ વસ્તુ શું કહીશ? બધા સચિન લખી દઈશ. અને હવે એના આલ્ફાબેટિકલ ઓર્ડરમાં સૌથી પહેલા શું આવશે? a આવશે. પછી શું આવશે? c આવશે. પછી શું આવશે? h આવશે. પછી i આવશે. પછી n આવશે. પછી s આવશે. તો ટોટલ લેટરની વાત ગણી લો. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. તો ડન છે. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં થઈ ગયું. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કન્વર્ટ કરી દીધું. યસ. તો સૌથી પહેલા હું કોને કટ કરીશ? s ને. તો કેટલા રહેશે? 1 2 3 4 5. કેટલા ફેક્ટોરિયલ આવશે? 5 ફેક્ટોરિયલ. અહીંયા s ક્યાં છે? i છે. તો આગળ કેટલા આવશે? 5. તો ગુણાકારમાં 5. ડાબી બાજુ કેટલા છે? 5 છે. તો મેં કેટલા લીધા? 5. અહીંયાથી બોલો a ને કટ કરો તો કેટલા વધશે? 1 2 3 4. તો 4 ફેક્ટોરિયલ. બરાબર. અહીંયા a ને કટ કરો એની આગળ ડાબી બાજુ કેટલા છે? 0. તો અહીંયા શું આવી જશે? 0 આવી જશે. ડાબી બાજુ જોવાનું છે આપણે, જમણી બાજુ જોવાનું નથી. ડાબી બાજુ કેટલા છે? 0 છે. ચલો c ને કેન્સલ કરો. c ને કેન્સલ કરશો તો કેટલા આવશે? 3 ફેક્ટોરિયલ.
ગુણ્યા c ની ડાબી બાજુ કોણ છે a છે એ તો કેન્સલ થઈ ગયો છે એ તો કેન્સલ થઈ ગયો છે તો ડાબી બાજુ કેટલા છે ફક્ત 0 તો અહીંયા શું આવશે 0 આવશે ચાલો h ની વાત કરો h પહેલા કેટલા આવશે h માં બી 0 જ આવશે તો 2 ફેક્ટોરિયલ into 0 ચલો i ની વાત કરું તો i માં બી કેટલા આવશે 1 ફેક્ટોરિયલ into 0 ને n માં પણ શું આવશે સેમ આવશે 0 ફેક્ટોરિયલ into 0 so આ બધા 0 0 0 0 0 ફક્ત એ રીતે આન્સર મળી ગયો 120 into 5 120 into 5 શું આવશે 60 600 શું આવશે 600 કહેવાનો મીનિંગ સચિન પહેલા 600 શબ્દ હશે પહેલા મેં કીધું સચિન ની કુલ કેટલા સચિન જે છે એના કુલ કેટલા શું બનશે શબ્દો બનશે તો કે 6 ફેક્ટોરિયલ સચિન થી કેટલા શબ્દો બનશે 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે તો કે 720 શું થશે 720 થશે સો સચિન પહેલા 600 શબ્દ હશે તો સચિન નો ક્રમ કયો થઈ ગયો 601 મો 601 મો બરાબર છે સમજ પડે છે તો જલ્દીથી તમે શું કરો તમારા શબ્દનો એટલે કે તમારું જે નામ છે અગર એ નામનો યુઝ કરીએ તો કેટલા શબ્દો બનશે એ શોધી લો અને બીજી વસ્તુ સેકન્ડરી એ કયા ક્રમમાં આવશે એ શોધી લો ચાલો જલ્દીથી તમારું જે નામ છે એને લઈ લો મારું નામ લઈને તમને બતાવી દઉં છું તમે તમારું નામ લઈને ચેક કરો અને ચેક કરો કે તમારું નામ શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે તો એ કયા ક્રમ પર આવશે ચલો બરાબર છે મારું નામ લખી દીધું છે અને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવી પણ દીધું છે તમે બી તમારું નામ લખી દીધું હશે અને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવી દીધું હશે સૌથી પહેલા હું કોને કાઢ કરીશ h ને યસ તો શું આવશે 5 ફેક્ટોરિયલ into 2 પછી a ને કેન્સલ કરીશ તો શું થશે 4 ફેક્ટોરિયલ into 0 પછી r ને કાઢ કરીશ તો શું આવશે 3 ફેક્ટોરિયલ into શું આવશે 1 2 3 પછી શું આવશે d ને કેન્સલ કરો તો શું આવશે 0 I ને કેન્સલ કરો તો બી 0 k ને કેન્સલ કરો તો બી 0 બાકી બધા રસ્તે 0 0 0 થઈ જશે તો લખવાની જરૂર છે નહીં સો આન્સર વિલ બી 120 into 2 240 3 ફેક્ટોરિયલ મતલબ 6 6 into 3 18 સો આન્સર વિલ બી 258 તો મારા નામની પહેલા કેટલા શબ્દો આવશે 258 શબ્દો આવશે તો મારા નામનો ક્રમ શું આવશે 259 શું ક્રમ આવશે 259 નો ક્રમ આવશે સમજાય છે કરી શકશો ચલો કરી લો જલ્દીથી ચલો થઈ ગયું છે યસ ચલો લખો ઘાતની સંખ્યા અથવા શૂન્યોની સંખ્યા લખો ઘાતની સંખ્યા અથવા શૂન્યોની સંખ્યા घातनी संख्या वाला दाखला या तो शून्यनी संख्या वाला दाखला सपोज મને ક્વેશ્ચન કરવામાં આવે છે 100 ફેક્ટોરિયલ માં 100 ફેક્ટોરિયલ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવવામાં આવે
6 ફેક્ટોરિયલ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવવામાં આવે તો 2 ની કેટલી ઘાત મળે? 2 ની કેટલી ઘાત? જો સવાલ સમજો 100 ફેક્ટોરિયલ એટલે શું કહું છું? 1 2 3 4 5 6 થી કેટલા 98 99 and 100 બરાબર. આવો એક શબ્દ હશે 1 થી 100 ફેક્ટોરિયલ એટલે હશે 1 2 3 4 5 6 7 3 અને 100 સુધી. એટલે સવાલ સમજો શું કહે છે? સવાલ એ કહે છે કે આ જે આપણો ગુણાકાર છે એને હું શું કરું છું? અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપમાં લખું છું. એટલે કે મારી પાસે 2 છે અવિભાજ્ય છે, ઓકે. 3 અવિભાજ્ય છે, ઓકે. 4 શું છે? વિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્યના સંખ્યામાં કેટલા ફેરવાશે? તો 4 ની જગ્યાએ શું લખી દઈશ? 2 સ્ક્વેર. 5 અવિભાજ્ય છે. 6 કેવું છે? 2 3 લખાશે. પછી શું આવશે? 7 પછી 8 આવશે. એટલે 8 ને શું કરશે? 2 ક્યુબ લખાશે. એટલે બધી જગ્યાએ તમને જોવા મળશે 2 નીકળતા આવશે. શું આવશે? દરેક યુગ્મ સંખ્યામાં તમને શું જોવા મળે છે? u નીકળતો 2 નીકળતો જોવા મળે છે. કેટલીક વાર 16 આવી જશે. સપોઝ વચ્ચે 16 આવે તો શું નીકળશે? 2:4 નીકળશે. 32 આવશે તો શું નીકળશે? 2:5 નીકળશે. સો યુ નેવર નો એક્ઝેક્ટલી કેટલા નીકળે છે. બટ આપણે સવાલમાં શું પૂછાયું છે કે 2 ની કેટલી ઘાત હશે? છેલ્લે તમે બધા 2 ને ભેગા કરશો તો 2 ની કેટલી ઘાત મળશે? તો એના માટે શું છે? એક શોર્ટકટ મેથડ છે કે ડાયરેક્ટલી આપણે ફોલો કરીએ છીએ. તમારે શું કરવાનું છે? 100 આપ્યું છે. સો 100 ફેક્ટોરિયલ ને આપણે 100 ફેક્ટોરિયલ ધર્મ લેતા નથી. તમારે શું કરવાનું છે? 100 ના છેદમાં 2 મહત્તમ પૂર્ણાંક વિધેય શું લેવાનું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. પછી 100 ના છેદમાં શું કરવાનું છે? 2 સ્ક્વેર કરવાનું છે. પછી શું કરવાનું છે? 100 ના છેદમાં 2 ક્યુબ લેવાનું છે. પ્લસ 100 ના છેદમાં શું આવશે? તો કે 2:4 આવશે. ક્યાં સુધી કરવાનું છે? જ્યાં સુધી જવાબ 0 ના થઈ જાય ત્યાં સુધી. પ્લસ 100 ના છેદમાં શું કરશો? 2:5 કરશો. પછી શું કરશો? 100 ના છેદમાં 2:6 કરશો. પ્લસ 100 ના છેદમાં 2:7 કરશો. ઓકે, આપણે જોઈએ શું થાય છે. જવાબ ની જોતા જઈએ. 100 ના છેદમાં 2 શું આવશે? 50. 100 ના છેદમાં 2 સ્ક્વેર એટલે શું થાય? 4 થાય. 2 સ્ક્વેર એટલે શું થશે? 4. તો 100 ભાગ્યા 4 એટલે કેટલા થશે? 25. પછી શું આવશે? 100 ભાગ્યા 8 તો કેટલા થશે? 12.5. યસ. ચાલો હવે શું થશે? 100 ભાગ્યા 16 શું થશે? 12.5 ના પર અડધા 6.25 પ્લસ કેટલા 32 વડે તો શું આવશે? 3.12. હવે 100 ભાગ્યા હું શું કરીશ? 64 વડે કરીશ તો શું થશે? 1.06 sorry 156 something 1.56 and plus 100 છેદમાં શું આવશે? 128 તો 0 point something આવશે. શું આવશે? 0.12 જો બી આવે. ઓકે, સો જેવું તમે એ સમજી કે 0 આવી ગયો એનો મતલબ કે મહત્તમ પૂર્ણાંક વિધેય શું મળશે? અહીંયા 0 મળશે. અહીંયા મહત્તમ પૂર્ણાંક વિધેય શું મળશે? 1 મળશે. અહીંયા શું મળશે? 3 મળશે. અહીંયા શું મળશે? 6 મળશે. મહત્તમ પૂર્ણાંક વિધેય અહીંયા શું મળશે? 12 મળશે. અહીંયા 25 મળશે. અહીંયા 50 મળશે. આ બધાનો સરવાળો બોલો. જે સરવાળો આવશે એ શું આવશે? તમને જે સવાલ માંગ્યો છે 2 ની કુલ ઘાત કેટલી આવી ગઈ? જલ્દીથી બોલો. 50 ને 25 75 ને 12 87 87 ને 6 93 93 ને 3 96 96 ને 57. તો અહીંયા આન્સર શું આવી ગયો? 57. તો 2 ની કેટલી ઘાતો હશે? 97 ઘાત હશે. સમજાય? તો 100 ફેક્ટોરિયલ ની અંદર 2 ની કેટલી ઘાતો આવશે? તો કે 97. ચલો સવાલ બીજો પૂછું. 50 ફેક્ટોરિયલ માં 3 ની કેટલી ઘાતો મળશે? જલ્દી શોધો. શું કરશો? સૌથી પહેલા 50 ડિવાઇડ બાય 3 મહત્તમ પૂર્ણાંક વિધેય પ્લસ 50 ડિવાઇડ બાય 3 સ્ક્વેર મહત્તમ પૂર્ણાંક વિધેય 50 ડિવાઇડ બાય 3 ક્યુબ મહત્તમ પૂર્ણાંક વિધેય and 50 ડિવાઇડ બાય 3/4 જે સુધી હશે 81 થઈ જશે. આપણને ખ્યાલ છે. સો અહીંયા શું થશે? 50 ડિવાઇડ બાય 3 કેટલા આવશે? 13 4 50 ડિવાઇડ બાય 17 તારી 51 16 પોઈન્ટ સમથિંગ આવશે. શું આવશે? 16 પોઈન્ટ સમથિંગ આવશે પ્લસ 50 ડિવાઇડ બાય 9 9 5 45 તો 5 પોઈન્ટ સમથિંગ આવશે પ્લસ અહીંયા શું આવશે? 27 50 ડિવાઇડ બાય 27 મતલબ 1 પોઈન્ટ સમથિંગ આવશે and પ્લસ 0 પોઈન્ટ સમથિંગ આવશે.
શું આવે આનો મતલબ જાણો પોઈન્ટ નો મતલબ 16 પોઈન્ટ સમથિંગ છે એટલે આન્સર શું હશે 16 મહત્તમ પૂર્ણાંક વિધેય શું હશે 5 આનો શું હશે 1 આનો શું હશે 0 જેવું 0 આવે એટલે કામ બંધ તો 16 5 શું થશે 21 1 શું થશે 22 તો કેટલી ઘાતો હશે 50 ફેક્ટોરિયલ માં 3 ની કેટલી ઘાતો આવશે તો કે 22 ઘાતો આવશે 50 ફેક્ટોરિયલ ની અંદર 3 ની કેટલી ઘાતો આવશે 22 ઘાતો આવશે સમજાય છે કરી શકશો આ સવાલો ચાલો લખી લો चलो आगे जाइए चलो હવે બીજો એક સવાલ નાનો સવાલ 2020 ફેક્ટોરિયલ માં કેટલા શૂન્યો મળશે કેટલા શૂન્યો મળશે એનો મતલબ કે જ્યારે 2002 તમે 10 ફેક્ટોરિયલ લખો છો બરાબર શું લખો છો 10 ફેક્ટોરિયલ છોડો 5 ફેક્ટોરિયલ લખો છો શું લખો છો 5 ફેક્ટોરિયલ લખો છો તમને આન્સર શું મળશે 120 મતલબ કેટલા શૂન્ય મળ્યા લાસ્ટમાં પાછા શૂન્ય કેટલા મળ્યા 1 જેવું તમે શું કરો છો 10 ફેક્ટોરિયલ લખો છો આન્સર શું આવશે 10 ફેક્ટોરિયલ શું થાય 10 * 9 * 8 * 7 * 6 * 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ તમને મળે છે 120 120 * 6 720 720 * 7 શું થશે જલ્દી બોલો 7 * 14 4 વધી 1 7 સુધી આવો 50 ની 5040 ચલો * 8 શું આવશે 8 4 32 2 વધી 3 0 40320 9 શું થશે 0 8 raised to 1 27 ને 28 8 વધી 2 ને 10 0 ગુણ્યા 27 ડબલ 0 થશે તો કેટલા 0 મળી ગયા 2 0 મળ્યા તો જ્યાં 10 ફેક્ટોરિયલ થશે ત્યારે કેટલા 0 મળશે 2 0 મળશે તો 15 ફેક્ટોરિયલ શું મળશે 100 ફેક્ટોરિયલ શું મળશે 50 મતલબ 5000 ફેક્ટોરિયલ શું મળશે તો એ સવાલ બહુ અગત્યનો થઈ જશે તો કે શૂન્યોની સંખ્યા કેટલી થશે હવે શૂન્યોની સંખ્યામાં સમજવાનું એ છે શૂન્ય બને ક્યારે પાછળ શૂન્ય આવે ક્યારે પાછળ શૂન્ય ક્યારે આવે તો એક ઓબ્ઝર્વેશન કરો કે 5 ફેક્ટોરિયલ તમે ધ્યાનથી જોજો 1 * 2 * 3 * 4 * 5 તો જો 5 કેટલી વાર આવે આમાં એક વાર તો કેટલા શૂન્ય મળ્યા એક વાર આમાં 5 કેટલી વાર છે અગર જુઓ તો એક વાર અહીંયા મળી ગયો એક વાર 10 માં પણ મળશે ને 5 * 2 10 પણ શું છે 5 ને કન્ટેન કરે છે સો જેટલી વાર તમારો 5 આવશે એટલા તમારે 0 આવશે અગર ઓબ્ઝર્વ કરશો તો જેટલી વાર તમારો 5 આવશે એટલા તમારે 0 મળશે કારણ કે 5 ને 0 કરવા માટે શું જોઈએ 2 જોઈએ એટલે એને 2 ગમે તેથી મળી જ જશે જો કારણ કે 5 આવવા પહેલા તમારી પાસે 2 4 ઓલરેડી તમારી પાસે 2 અવેલેબલ હશે જ સો 5 ને 0 કરવા માટે કંઈ નહીં જોઈએ શું જોઈએ એક ફક્ત even 2 જોઈએ એ તો એને ક્યાંક ને ક્યાંક મળી જવાનો છે સો મેં શૂન્યોની સંખ્યા એનો મતલબ શું છે 5 ની ઘાતોની સંખ્યા શું મિનિંગ થશે 5 ની ઘાતોની સંખ્યા 2 જેની શું થશે શૂન્યોની સંખ્યા તો અહીંયા આપણે શું છે 2020 ફેક્ટોરિયલ આપ્યું છે તો જલ્દીથી મને કહો 5 ની કેટલી ઘાતોથી શૂન્ય કેટલા બનશે તો 5 ની કેટલી ઘાતો આવશે કે ખબર પડશે તો 2020 છેદમાં 5 પ્લસ 2020 છેદમાં 5 સ્ક્વેર પ્લસ 2020 છેદમાં 5 નો ક્યુબ પ્લસ 2020 5 raised to 4 plus 2020 5 raised to 5 ओके चलो જોઈએ 5 2020 ની આગળ 5 શું આવશે 5 4 જા 20 0 4 0 પર આવી ચાલો બાદ પૂર્ણાંક દે લઈએ 5 સ્ક્વેર મતલબ 25 25 8 જા 200 થશે પછી શું આવશે 0 આવશે 0 પોઈન્ટ સમથિંગ 80 પોઈન્ટ સમથિંગ આવશે પ્લસ 125 પહેલું તો 1 આવશે તો 2020 125 લઈ લીધું બાકી શું રહેશે 12 માંથી 5 જશે એટલે 7 10 માંથી 9 માંથી 2 જશે તો પાછું 7 0 77 પાછું શું હશે 0
So 750 125 into 7 125 into 6 કરીએ શું મળશે 5 30 0 વધી 3 6 દુ 12 ને 5 વધી 1 6 1 6 ને 1 7 750 મળે છે. સો ગુણ્યા શું થશે 6. સો 16 પોઈન્ટ સમથિંગ. હવે શું છે 5 રેસ ટુ 4 શું થશે 625 થઈ જશે. તમે એક બીજું ઓબ્ઝર્વેશન કહી શકો. શું કહી શકો? જો સિમ્પલ બહુ ઈઝી છે પણ અહીંયા કેટલા આવી ગયા 404 આવી ગયા પ્લસ 404 ડિવાઇડ બાય 5 પ્લસ જે જવાબ આવે શું જવાબ આવશે જલ્દી બોલો 80 પોઈન્ટ સમથિંગ. તો કેટલા થઈ ગયા 80 ડિવાઇડ બાય 5 શું આવશે 16 ડિવાઇડ બાય 5 કેટલા આવશે જલ્દી બોલો 3 ડિવાઇડ બાય 5 કેટલા આવશે 0. તો આ રીતે પણ જવાબ આવી શકે. આ પણ સેમ મેથડ છે. જો 80 આવી ગયા 16 આવી ગયા અહીંયા શું આવશે જલ્દી બોલો 2020 ડિવાઇડ બાય 625 કરો તમને ખબર હોય તો 3 પોઈન્ટ સમથિંગ જ આવશે. પછી પાછું શું આવશે 3 ને 5 વડે ભાગશો તો શું મળશે 0. સમજાય છે? તો એ વસ્તુ બી બહુ જ અગત્યની છે. આ રીતે પણ કહી શકો. પહેલો જવાબ શોધી લો 2020 ને 5 વડે ભાગો એને 5 વડે ભાગો એને 5 વડે ભાગો એને 5 વડે ભાગો એને 5 વડે ભાગો. તો આન્સર લાસ્ટમાં શું આવી ગયું 404 484 પ્લસ 16 પ્લસ 3 19. આન્સર will be 9 and 4 3 raised to 1 9 and 0 raised to 1 503. કેટલા શૂન્ય મળશે 503 શૂન્ય મળશે. સમજાય છે? તો 2020 ફેક્ટોરિયલ માં કેટલા શૂન્ય મળશે તો કે 503 શૂન્ય મળશે. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ? કેટલા લોકો આ વસ્તુ ઘરે કરી શકશે? જોરદાર. ચાલો આપી દો. चलो आगे जी. चलो 7.2 માં જોઈ શકો છો તમને શું પૂછવામાં આવ્યું છે. 7.2 આપણું કમ્પ્લીટ થઈ ગયું. યસ. તો 7.3 આપણે જતા રહીએ જલ્દીથી. 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને પહેલો સવાલ વાંચો. શું છે પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો સવાલ, ચોથો સવાલ, ચલો પહેલો સવાલ શું કહે છે 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? અંકોનું પુનરાવર્તન સિવાય 9 અંકોનો ઉપયોગ કરો. પહેલી સંખ્યાઓ કેટલા વડે ગુણી શકો? 9 વડે, બીજી સંખ્યા 8 વડે, ત્રીજી સંખ્યા 7. તો જવાબ આવે લખી દેજો. અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? 4 અંકોની સંખ્યાને પહેલા હું 1 થી 0 થી 9 એટલે ટોટલ કેટલા 10 અંકો. એમાં હું કેટલા યુઝ કરી શકું? ફક્ત 9. કારણ કે 4 અંકોની કેટલી છે? યસ. કેમ 9? કારણ કે પહેલા હું શૂન્યને યુઝ નહીં કરી શકું. પછી સેકન્ડમાં શું થશે? આમાંથી મેં કોઈ બી એક સંખ્યા યુઝ કરી દીધી હશે તો મારી પાસે કેટલા વધશે? 9 વધશે. તો એ પાછું 9 આવશે, 8 આવશે અને 7 આવશે. સિમ્પલ છે. આપણે તમે જોઈ લીધું છે ઓલરેડી. હવે લખ્યું છે 1 2 3 4 6 અને 7 ટોટલ 6 સંખ્યાઓ છે. ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? યુગ્મ સંખ્યાઓ 3 અંકની. એનો મતલબ કે અહીંયા જે આવશે શું આવવું જોઈએ? 2 આવવું જોઈએ, 4 આવવું જોઈએ, 6 આવવું જોઈએ, 8 આવવું જોઈએ, 0 આવવું જોઈએ. આના સિવાયનું આવશે તો યુગ્મ નહીં કહેવાય. અહીંયા આપણને શું આપ્યું છે 1 2 3 4 6 7. સો અહીંયા આપણી પાસે શું છે 2 4 6 લખી શકાશે. કેટલા લઈ શકાશે? 2 4 6 માંથી હું કોઈ વસ્તુ લખી શકું. એનો મતલબ કે અહીંયા હું શું લખીશ? 3 જગ્યાએ ભરી શકું. યા તો 2 લખી શકું, યા તો 4 લખી શકું, યા તો 6 લખી શકું. સો અહીંયા કેટલી રીત છે ભરવાની? 3 રીત. अगर मैं 1 2 4 6 7 માંથી ઓકે એક વસ્તુ યુઝ કરી દીધી, બાકી કેટલા વધ્યા? 5. સો એક વસ્તુ યુઝ થઈ ગઈ, બાકી કેટલા વધશે? 5. પછી કેટલા વધશે? 4. સમજાય છે? તો આન્સર શું આવશે? 5 24 30 60 ટોટલ 60 આવશે. તો આ બી સિમ્પલ છે. 1 2 3 4 5 ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય?
1 2 3 4 5 યાદ રાખજો 1 2 3 4 5 कितने अंकों की संख्या 5 अंकों की શું આવશે 5 4 3 2 સો 120 જ આવશે ચેક કરી લો આ યુગ્મ માટે શું થશે યુગ્મ માટે તમે 2 અને 4 ને યુઝ કરી શકો એટલે અહીંયા કેવી રીતે ભરી શકો 2 રીતે ભરી શકો બાકી કેટલી દેખાશે 4 3 2 तो 4 into 3 12 12 into 2 24 24 into 2 48 तो युग्म संख्याओं कितनी हશે એમાંથી 48 હશે સમજાય છે તો આઈ થિંક ઈઝી છે એના પછીનો સવાલ જોઈ લો સ્વદેશ 8.3 ની વાત કરીએ છીએ તો 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળી શકતી નથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા સભ્યો છે 8 છે એમાંથી આપણે અધ્યક્ષ પણ નક્કી કરવાનો છે તો ઉપાધ્યક્ષ નક્કી કરવાનો છે તો અધ્યક્ષની જગ્યાએ તમે નક્કી કરો તો ટોટલ કેટલા અવેલેબલ છે 8 અને ઉપાધ્યક્ષની જગ્યાએ નક્કી કરો તો 8 માંથી એકને મેં શું કરી લીધો યુઝ કરી લીધો છે મતલબ એકને ઓલરેડી અધ્યક્ષ બનાવી દીધો છે તો એને ઉપાધ્યક્ષ તો નહીં બનાવી શકું સો એને હું શું બનાવું છું બાકીનાને ઉપાધ્યક્ષ બનાવવાનો મોકો આપીશ તો 8 ગુણ્યા 7 એટલે શું થશે 56 રીતે થઈ શકે 56 રીતે તમે બનાવી શકો તો બહુ ઈઝી સવાલો છે જે આપણે કર્યા એ સામે તો બહુ જ ઈઝી સવાલ છે બરાબર તો સ્વાધ્યાય 7.3 ના 5 દાખલાઓ તમે ઈઝીલી સોલ્વ કરી શકશો એના પછીના જે દાખલાઓ છે એ ચર્ચા આપણે પછી કરીશું ઓકે સૌથી પહેલા આપણે લખી લો जो હવે ક્રમચય અને સંચયનો જે એક્ચ્યુઅલી ઇંગ્લિશ મીનિંગ છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન શું છે મીનિંગ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન એનું બી તમે અગર સમજવા જાઓ તો પરમ્યુટેશન મતલબ કે ક્રમચય એનો મતલબ છે કે ગોઠવણી કરવી કે મારી પાસે કેટલા છે n વસ્તુઓમાંથી r પદની પસંદગી કરી ગોઠવણી કરતા n વસ્તુઓમાંથી 8 પદની પસંદગી કરી ગોઠવણી કરતા 8 પદો પર ગોઠવણી કરતા ચાલો આને બીજી રીતે લખીએ 8 વસ્તુમાંથી 3 પદની ગોઠવણી કરતા એટલે સમજો મારી પાસે કેટલા પદો છે 3 પદો એ કેટલી સંખ્યામાં વસ્તુઓ છે 8 વસ્તુઓ તો 8 વસ્તુમાંથી 3 પદો કેવી બેસાડી શકું તો સિમ્પલ વસ્તુ છે પહેલા પદ કોને બેસાડી શકું 8 માંથી કોઈને બેસાડી શકું પછી બીજા કેટલાને બેસાડી શકું 7 માં છેલ્લા પદ 6 માંથી તો કેટલી રીતે બેસાડી શકું 8 ગુણ્યા 7 ગુણ્યા 6 સપોઝ મારી પાસે કેટલી છે 1 2 3 8 જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે 8 જગ્યાઓ છે આ જગ્યાઓને ગોઠવણી હોય છે વસ્તુ કેટલી છે n n 1 n 2 n 3 n શું થઈ જશે બોલો જ્યારે n હતું ત્યારે શું હતું 1 પહેલી પોઝિશન પર શું આવે છે n બીજી પોઝિશન પર શું આવે છે n 1 ત્રીજી પોઝિશન પર શું આવે છે n 2 તો r ની પોઝિશન પર શું આવશે n r एक्चुअली जो वस्तु થાય છે 3 છે તો 2 વડે ભાગ કર્યો 2 છે તો 1 વડે ભાગ કર્યો 1 છે તો 0 વડે ભાગ કર્યો તો અહીંયા r છે તો r 1 વડે ભાગ કરવાનો સમજાય છે તો અહીંયા एक्चुअली માઈનસ જવાબ શું આવશે તમે ધ્યાનથી જોશો તો n ગુણ્યા n 1 ગુણ્યા n 2 ગુણ્યા n 3 ગુણ્યા n r 1 સમજાય છે આ વસ્તુ ओके अब आंधी फंसे શું તો એક સપોઝ તમે કરો કે આટલી વારે કરવાની છે અહીંયા જોઈ લો ચલો અહીંયા શું તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 તો આને તમે કેવી રીતે લખતા હતા યાદ કરો કેવી રીતે લખતા હતા 8 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ યાદ છે કે ભૂલી ગયા ક્યાં આગળ અટકી ગયો 5 પહેલા અટકી ગયો એટલે 5 ફેક્ટોરિયલ માં ડિવાઇડ કરી નાખ્યો સપોઝ અહીંયા 8 ની જગ્યાએ શું છે n ફેક્ટોરિયલ છે અહીંયા શું છે 8 ની જગ્યાએ n ફેક્ટોરિયલ છે નીચે શું છે આ 5 ક્યાંથી મળ્યા તમને
તમે શું 5 ક્યાંથી મળ્યા એ બોલો તો સિમ્પલ વસ્તુ છે અહીંયા કેટલા પદો યુઝ કર્યા 1 2 3 8 3 શું હશે 5 આવશે સો અહીંયા તમને શું જોવા મળશે n r ફેક્ટોરિયલ શું આવશે n ફેક્ટોરિયલ છેદમાં n r ફેક્ટોરિયલ તો n વસ્તુઓમાંથી r પદમાં ગોઠવણી કરવા માટેનો જે જવાબ આવશે શું આવશે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n r ફેક્ટોરિયલ જેને શું કહેવાય છે પરમ્યુટેબલ npr શું કહેવાય છે npr આ રીતે પણ લખી શકાય npr પણ લખી શકાય npr પણ લખી શકાય સો npr શું દર્શાવે છે n વસ્તુઓમાંથી r પદોની ગોઠવણી n વસ્તુઓમાંથી r પદોની ગોઠવણી એને શું કહેવાય છે npr કહેવામાં આવે છે સમજાય છે વસ્તુ ક્યાંથી બની છે npr એનો મતલબ હંમેશા આમાં શરત શું છે npr ની શરત શું છે તો કે n greater than or equal to r હશે n ની જે કિંમત છે r કરતા સરખી હશે યા તો r થી મોટી હશે બીજું n r greater than or equal to 0 એ શું હશે બીજી વસ્તુ ચલો nr belongs to w nr belongs to w પૂર્ણ સંખ્યા તો હંમેશા કેવી હશે પૂર્ણ સંખ્યા હશે સમજાય છે સો સપોઝ મને એવું પૂછવામાં આવે 2p સો 2p ને આપણે કોઈ ડિફિકલ્ટ લઈએ જરા 10p3 તો શું લખવાનું મારે 10 થી શરૂ કરવાનું ક્યાં સુધી જવાનું કેટલા પદો લેવાના 3 પદો લેવાના 10 * 9 * 8 એક્ચ્યુઅલી આ ડેફિનેશન પ્રમાણે જોઈએ તો શું થશે 10 ફેક્ટોરિયલ છેદમાં 10 - 3 ફેક્ટોરિયલ એટલે શું થશે 10 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ મતલબ 10 * 9 * 8 બસ સાથે જવાનું નહીં સમજાય ગયું ચલો જે આગળ લઈએ 8p5 તો શું આવશે 8 * 7 * 6 * 5 * 4 બસ કે દેખાવ પડી સર કારણ કે અહીંયા 5 લખ્યું છે તો 5 પદ પર જવાનું 1 2 3 4 અને 5 યા તો બીજી રીતે જો ડેફિનેશન માં શું થશે 8 ફેક્ટોરિયલ છેદમાં 8 - 5 ફેક્ટોરિયલ તો શું આવશે 8 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ અને આની તમને મીનિંગ ખબર છે શું કરવાનું 8 થી શરૂ કરો ક્યાં સુધી જાઓ જ્યાં સુધી 3 ના આવી જાય સમજાય છે કે નથી સમજાતું ચલો 16p2 શું આવશે તો કે 16 * 50 કેમ કારણ કે બેઝ પદો લખવાના છે ચલો 10p4 શું આવશે જલ્દી બોલો 10 * 9 * 8 * 7 કેમ કારણ કે 1 2 3 4 પદો સુધી જવાનું છે સમજાય છે કરી શકશો ચલો લખી લો જલ્દી લખી લો npr શું છે સમજમાં આવી n વસ્તુઓમાંથી r પદો ગોઠવણી કરવાની હોય તો એ સમયે તમે શું કરશો npr નો ઉપયોગ કરશો ચાલો લખી લો જલ્દી चलो समझाયું આ બધી વસ્તુ એક વસ્તુ ધ્યાન પુનરાવર્તન સિવાય પુનરાવર્તન સિવાયની વાત છે ચાલો बार व्यक्तियों 5 कुर्सी पर કેટલી રીતે બેસી શકે 12 વ્યક્તિઓ 5 कुर्सी पर કેટલી રીતે બેસી શકે 10 ચોકલેટ 3 બાળકોને દરેક બાળકને એક ચોકલેટ આપો
આવે તો કેટલી રીતે વેચી શકાય? 10 જુદી ચોકલેટો, 10 જુદી ચોકલેટો દરેક બાળકને એક ચોકલેટ આપવામાં આવે તો 3 બાળકોને કેટલી રીતે વેચી શકાય? વિચાર. હવે શું થયું છે? 12 વ્યક્તિઓ છે, 5 ખુરશી પર બેસવાનું છે. તો પહેલી ખુરશી જે છે શું છે? પહેલી જે ખુરશી છે એના પર કેટલા વ્યક્તિ બેસી શકે? 12. બીજી ખુરશી પર 11, ત્રીજી ખુરશી પર 10, ચોથી ખુરશી પર 9 અને પાંચમી ખુરશી પર 8. એ શક્યતાઓની વાત કરે છે. એક ખુરશી પર 12 લોકો નહીં બેસે. પહેલી ખુરશી પર કેટલા જણા બેસી શકે? કઈ શક્યતાઓ છે? તો 12 માંથી કોઈ પણ બેસી શકે. એટલે 12 અલગ અલગ રીત છે. પછી બીજી ખુરશી પર બેસવાની રીત કેટલી? એક જણ બેસી ગયો તો કેટલા બાકી રહેશે? 11 લોકો બાકી રહેશે. તો 11 લોકો એટલે કે અલગ અલગ 11 રીતે તમે બેસાડી શકો. ત્રીજી ખુરશી પર 10 રીતે બેસાડી શકો, ચોથી ખુરશી પર 9 રીતે, પાંચમી ખુરશી પર 8 રીતે. સપોઝ તમે અહીંયા જુઓ તો આને શું વંચાશે? 12p5. એટલે કે 12 થી શરૂ કરો અને 5 સુધી જાઓ. અહીંયા જુઓ 10 ચોકલેટ છે, 3 બાળકોને વેચવાની છે, દરેક બાળકને એક ચોકલેટ આપવાની છે. સો સપોઝ પહેલું જે બાળક છે ને કેટલી ચોકલેટ આપી શકું? 10 માંથી કોઈ પણ એક આપી શકું. બીજા બાળકને એક આપી દીધી છે તો કેટલા આપી દેશે? 9. એના પછી ત્રીજા બાળકને શું આપી શકું? 8 આપી શકું. સો કહેવાનો મીનિંગ આને શું વંચાશે? 10p3. સમજાય છે વસ્તુ? ચાલો જલ્દીથી લખી લો. બરાબર. આ લખાઈ જાય તો તમે શું કરો? એક્સરસાઇઝ નંબર 7.3 ઓપન કરો. એક્સરસાઇઝ નંબર 7.3 ઓપન કરો. એમાં સવાલ નંબર 6 જુઓ. છઠ્ઠો સવાલ શું કહે છે? n-1p3 np4. સોરી, જેમ આપ્યું છે એટલે કે ગુણાંતર આપ્યો છે. શું આપ્યું છે? ગુણોત્તર આપ્યો છે. કેટલો આપ્યો છે જુઓ? 1/9. તો n શોધો. ઓકે, શોધી લઈએ ક્યાં ના છે. સેકન્ડ વાળી વસ્તુ પછી જોઈએ. ચાલ જોઈ લઈએ. આ લખાઈ ગયું? યસ. એના પછી હું સાતમો સવાલ બી લખી દઉં છું. 5pr is equal to 2 into 6pr minus 1 and 7 2 માં શું છે? 5pr is equal to 6pr minus 1. આમાં r શોધવાનો છે, આમાં આપણે n શોધવાનું છે. ચલો સૌથી પહેલા શું કરીએ? આને ઇઝી છે, આને કરીએ. ચલો જલ્દી કરો. 5pr નો ફોર્મ્યુલા બોલો. શું આવશે? બધાને ખબર છે npr નો ફોર્મ્યુલા બોલો. n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. સો અહીંયા શું આવશે? 5 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 5 માઈનસ r ફેક્ટોરિયલ. બરાબર છે કે નહીં? યસ. અહીંયા સામે સુધી 2 into 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઈનસ r માઈનસ 1. 6 માઈનસ r માઈનસ 1 કોસમાં લખવું, બરાબર ને? તો અહીંયા ભૂલ ના થાય જોજો. તો અહીંયા શું મળી ગયું? 5 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 5 માઈનસ r ફેક્ટોરિયલ is equal to yes આવશે 2 into 6 into 5 ફેક્ટોરિયલ. કેટલા આવી ગયું? n ફેક્ટોરિયલ is equal to n minus 1 ફેક્ટોરિયલ. યાદ છે કે નહીં આ ફોર્મ્યુલા? તો મેં શું કર્યું? 6 into 5 ફેક્ટોરિયલ લખી દીધું. એટલે 5 ફેક્ટોરિયલ બી કેન્સલ. અહીંયા શું વધી ગયું તમારી પાસે? 7 minus r ફેક્ટોરિયલ. ચેક કરો બરાબર લખ્યું છે કે નહીં? 6 minus r minus minus plus 1 તો 7 minus r ફેક્ટોરિયલ. સો અહીંયા તમારી પાસે શું વધશે? હું આને રફ કરતો છું જણાવવા માટે. તો અહીંયા રહી ગયું 1 divided by 5 minus r factorial. 2 divided by 2 into 6 divided by એટલે કે 12 લખી દો. સો આવશે ઉપર 12. નીચે શું આવશે? 7 minus r. એક ઘટાડો તો શું થશે? 7 minus r બેઝ તો શું થશે? 6 minus r factorial. હજી એક વાર ઘટાડો તો શું થશે? 7 minus r 6 minus r 5 minus r factorial. થશે કે નહીં? પહેલા મેં શું કર્યું? એક ઘટાડીને ફેક્ટોરિયલ લખ્યું, પછી પાછું એને નીચે ઘટાડી તો r થઈ ગયું. નીચે શું હશે? 5 minus r factorial. So 5 minus r factorial 5 minus r factorial બી કેન્સલ આઉટ. આ બંનેનો ગુણોત્તર જવાબ બોલો શું આવશે? minus r r square minus minus 13r plus 42 બરાબર છે is equal to 12. અને આ શું થશે? અહીંયા ચોકડી ગુણાકાર મળી જશે. તો આપણે શું આવી ગયું? r square minus 13r plus 42. 12 ના બદલે આવશે થશે r square minus 30r plus 30 is equal to 0. So r minus 10 r minus 3 is equal to 0. So r શું થઈ શકે? 10 પણ થઈ શકે અથવા r બરાબર શું હશે? 3.
10 હોઈ શકે યા તો 3 હોઈ શકે, કોઈ પણ કિંમત હોઈ શકે. તમને ખબર છે r શું હોવો જોઈએ? r ની કિંમત કેટલી હોવી જોઈએ? હંમેશા r is less than or equal to n. r જે છે હંમેશા શું છે? n કરતા નાનો હશે. અહીંયા n ની કિંમત શું છે? 6 છે અને 5. અગર 5pr જો એક્ઝિસ્ટ કરે એટલે કે શક્ય બને તો n ની કિંમત શું છે? 5 છે. એટલે r ની કિંમત કેવી હોવી જોઈએ? r ની કિંમત કેવી હોવી જોઈએ? 5 કરતા નાની. 5 કરતા નાની કિંમત કેટલી છે? 3. તો આન્સર શું થશે? r = 3. કેમ 10 નહીં થાય? કારણ કે r જે છે n કરતા નાનો હોવો જોઈએ. સિમ્પલ. ચલો અગર આ દાખલો આપણે ગણી શકીએ તો તમે કયો દાખલો ગણી શકશો આ જ વસ્તુમાં જે 2 વડે મલ્ટીપ્લાય નથી એવાળો દાખલો ગણી શકો? યસ. તો r ની કિંમત કેટલી આવે છે? 3 આવે છે. અહીંયા જુઓ શું છે? n - 1 p3 n p4 n - 1 p3 તો કેટલા સ્ટેપ સુધી જવાનું? એક એક ઘટાડતો જવાનું છે. કેટલા સ્ટેપ સુધી? 3 સ્ટેપ સુધી. એટલે n - 1 n - 2 n - 3 છેદમાં શું આવશે? np4 એટલે કે n n - 1 n - 2 n - 3. સમજાય છે કે નહીં? n - 1 થી સ્ટાર્ટ કરો, એક એક ઘટાડતા જાવ અને કેટલા પદ? 3 પદ. અહીંયા n થી સ્ટાર્ટ કરો, એક એક ઘટાડતા જાવ, કેટલા પદ? 3 પદ. કહેવાનો મીનિંગ = 1/9 એટલે 1 ના છેદમાં 9. હવે n - 1 n - 1 કેન્સલ, n - 2 n - 2 કેન્સલ, n - 3 n - 3 કેન્સલ. એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વેશન થી ખબર પડી જવી જોઈએ કે np4 પરથી તમને એક તો ખબર પડી જશે કે n > 4 થાય. કેવી રીતે? કારણ કે n ની જે કિંમત છે r કરતા મોટી હોવી જોઈએ. અહીંયા જે લખેલું છે r એના કરતા કેટલી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. સો n શું હશે? > 4 હશે. આપણે ઉડાઈ કેમ શક્યા? કારણ કે અહીંયા મતલબ શું છે? n can't be 1 2 3. અગર n 1 2 3 થઈ જાય તો શું થશે? 0 થઈ જશે. સો n શું ના હોવું જોઈએ? 1 2 3 ના હોવું જોઈએ. જે સરળતાથી ખબર પડે છે. કોઈ લાંબુ લોજિક દોડાવવાની જરૂર નથી. તમને જેટલું સમજાય એટલું સમજાવો, કારણ કે વધારાનું છે. ઓકે 1/9. તો આન્સર શું આવશે? 1/n = 1/9. સો n = 9. તો જે અઘરો દેખાતો તો એ ઈઝી ક્વેશ્ચન નીકળ્યો, જે ઈઝી ક્વેશ્ચન દેખાતો તો એ લાંબો નીકળ્યો. સમજાય છે? કરી શકશો? ચાલો તો લખી લો. ઠીક છે? चलो बेटा होमवर्क में क्वेश्चन पर आप लोग साबित करो कि NPR is equal to n minus 1 PR plus R n minus 1 PR minus 1. ओके આ સાબિત કરવાનું છે. ત્રણ સવાલો તમારા હોમવર્કમાં થશે. 1 2 3. ઓકે તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લો. Audio Jungle.